Hello friends, welcome to my channel, your channel Target with ભાવિક મારું. જય હિન્દ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી હુમાયુની અને આ હુમાયુની ચર્ચા વખતે જ આપણે ચર્ચા કરી ગયા છીએ ઓલમોસ્ટ કે કોણ હતો ફરીદ, કોણ હતો શેરશાહ સૂરી. આજે આપણે આ લેક્ચરમાં શેરશાહ સૂરીના મેન્સને લગતા જે ડેટા છે કે જેમાંથી પ્રશ્નો વારંવાર બનતા હોય છે, દાખલા તરીકે શેરશાહ સૂરીને ભારતના સર્વશ્રેષ્ઠ શાસકોની યાદીમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવ્યો છે. 10 માર્કમાં આવો પ્રશ્ન પૂછ્યો હોય તો તમારે શેરશાહ સૂરીનો શોર્ટ ડિટેલ અને વધારે પડતું એ લખવાનું છે કે શેરશાહ સૂરીની કઈ વાતો, કયું વહીવટી માળખું કે જેણે તત્કાલીન સમયમાં ભારતની સિદ્ધિ સમગ્ર એશિયાના વિસ્તારમાં વિસ્તારી હતી ફક્ત 5 વર્ષના શાસનકાળ દરમિયાન. શેરશાહ સૂરીની એ કઈ વાતો કે જે આજે પણ આપણને આજના યુગમાં પણ કામ આવે છે એ વાતોને તમારે લખવાની છે. રૂપિયાની ચર્ચા પણ કરી શકો અને નેશનલ હાઈવે નંબર 2 એટલે કે સડક એ આઝમ એટલે કે શેરશાહ સૂરી માર્ગ વિશે પણ તમે ચર્ચા કરી શકો. શેરશાહ સૂરી એટલે કે ફરીદ છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ ગયા છીએ. અત્યારે હું તમને શેરશાહ સૂરીની ડિટેલ છે એને ફરી એક વખત બીજી વાર ભલે ભણવી પડે તમારી સમક્ષ રજૂ કરું છું અને તમારે એને ડિટેલમાં જોતી જવાની છે. સૌથી પહેલાં તો બધાને જ ખબર છે કે મુઘલો ભારતમાં આવ્યા એ પહેલાં અહીંયા આગળ શાસન કોનું હતું તો તમને બધાને ખબર છે કે ભાઈ મુઘલો ભારતમાં આવ્યા એ પહેલાં અહીંયા આગળ શાસન હતું લોદીઓનું. કોનું હતું? લોદીઓનું. અને દિલ્હી સલ્તનત યુગમાં આપણે જોયું કે ખરેખર સંપૂર્ણ અફઘાની જો કોઈ વંશ હોય જેને દિલ્હીની ગાદી ઉપર રાજ કર્યો હોય તો એ કોણ હતા? તો કે લોદીઓ હતા. મિત્રો, આ શેરશાહ સૂરી છે એ એક અફઘાન વંશનો જ હતો. શેરશાહ સૂરી છે એ એના પિતા, એના દાદા દરેક લોકો લોદીઓ છે એની સેવામાં હતા. તો સૂર વંશ શરૂઆતમાં કોની સેવામાં હતો? લોદીઓની સેવામાં હતો. આપણે જોયું હતું કે મુઘલો પહેલાં દિલ્હી સલ્તનતમાં 5 વંશો આવ્યા: ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને છેલ્લે અફઘાન વંશ જે આવ્યો એ લોદી વંશ એમની સેવામાં હતા. એટલે કે સિકંદર લોદી કયો, બહલોલ લોદી કયો કે એની પછી આવેલો ઇબ્રાહિમ લોદી કયો, આ લોદીઓની સેવામાં કોણ હતા? તો કે સૂર હતા. હવે આ સૂર લોકો છે એની આગળ તમને ચર્ચા કરું તો હસન ખાન કે જે શેરશાહ સૂરીના પિતા હતા એને બહલોલ લોદીના સમયથી જ અફઘાનોને સેવા આપવાની શરૂઆત કરી હતી. હસન ખાનને આસપાસના વિસ્તારની જાગીર આપવામાં આવી લોદીઓ દ્વારા અને એ જાગીરનું નામ એટલે આજે બિહારમાં જે આવ્યું છે મિત્રો એ સાસારામ. આ સાસારામ ગામ છે એ સાસારામની જાગીર છે એ કોને મળી? તો કે હસન ખાનને. કોના પિતા? તો કે ફરીદના પિતા. તો હસન ખાન છે એને અલગ અલગ 4 પત્નીઓ હતી. કેટલી પત્નીઓ હતી? 4 પત્નીઓ. અને આ 4 પત્નીઓથી એને 8 બાળકો થયા હતા. અને આ 8 બાળકોમાં એક નાનો બાળક જેનું નામ હતું ફરીદ ખાન. અને એ ફરીદ એટલે બીજું કોઈ નહીં, શેરશાહ સૂરી. હવે મિત્રો, હસન ખાન છે એની 4 પત્નીમાં સૌથી નાની પત્ની છે એ શેરશાહ કરતાં પણ યુવાન હતી. અને આ પત્નીના ઘરમાં આવ્યા પછી હસન ખાને પોતાની દરેક વસ્તુ, દરેક નિર્ણયો તે પત્નીને પૂછ્યા વગર લેતો નહીં, એટલી એ સુંદર હતી. અને એ અંશમાં ઘણી વખત શેરશાહની માતા કે જે મુખ્ય પત્ની હતી કોની? હસન ખાનની, એટલે કે શેરખાનની માતા અને હસન ખાનની મોટી પત્ની પ્રત્યે એને હવે પ્રીતિ રહી નથી, પ્રેમ નહોતો રહ્યો. અને આના કારણે થઈ અને અવારનવાર હસન ખાન અને શેરશાહની માતા એટલે મુખ્ય પત્ની વચ્ચે ઝઘડો થતો. કોને લઈને? નાની પત્નીના લીધે. આ પત્નીના ઝઘડાઓમાં ફરીદનું મન ભરાઈ આવ્યું એટલે ફરીદે નાની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો. મહાભિનિષ્ક્રમણ નહીં કહું કારણ કે બોધ નહોતો. ગૃહ ત્યાગ કર્યો અને ગૃહ ત્યાગ કરી અને એને નજીકમાં
જૌનપુર છે ત્યાં આગળ એની માતા દ્વારા જ એને શિક્ષણ કેન્દ્રમાં મદ્રેસામાં મૂકવામાં આવ્યો. એ ઇસ્લામ ધર્મના વાંચનમાં એટલો રસગુલ થઈ ગયો, એટલો વિદ્વાન થઈ ગયો કે મિત્રો નાની ઉંમરે એને મૌલવીનો ખિતાબ પણ મળી ગયો. શેનો ખિતાબ મળી ગયો? મૌલવીનો. અર્થાત નીચેનામાંથી કયો શહેનશાહ પોતે મૌલવી પણ હતો? તો જવાબ લખી શકાય શેરશાહ સૂરી. આગળની વાત કરું મિત્રો તો શેરશાહ સૂરીને મૌલવીનો ખિતાબ મળ્યો ત્યાર પછી ત્યાંના જે સૂફી સંતો હતા એ લોકોએ હસન ખાનને બોલાવ્યો અને હસન ખાનને કીધું કે તારો પુત્ર તેજસ્વી પુત્ર છે અને એ તારા જાગીરનું ધ્યાન રાખી શકશે એવું તારો કોઈ બીજો 7 પુત્રમાંથી એક પણ નહીં રાખી શકે. તું ફરીદને નજરઅંદાજ ન કર. અને હસન ખાનને પોતાના પુત્ર ફરીદ પ્રત્યે લાગણી જન્મી અને એનું માન થયું. એટલા માટે ફરીદને જૌનપુરથી પાછો ક્યાં લઈ જાય છે? સાસારામ લઈ જાય છે. સાસારામ લઈ જાય છે. સાસારામમાં એને પ્રબંધકની એટલે કે મેનેજર જેને કહેવાય એવો પ્રબંધકની એને ડિગ્રી મળે છે કે મૌલવીમાંથી હવે તે સાસારામની જાગીરનો પ્રબંધક બની ગયો. ત્યાં આગળ તેણે પ્રબંધક તરીકે આસપાસના જેટલા પણ જમીન હતી એ જમીનમાં એણે એક લિસ્ટ બનાવ્યું, રેકોર્ડ બનાવ્યું કે આ જમીન કોના નામે છે, કોણ કેટલો કર ચૂકવે છે અને કોણ નથી ચૂકવતું. તો નથી ચૂકવતા લોકોમાં હસન ખાન અને હસન ખાનના સગાઓ અને જે કોઈ સામ્રાજ્યમાં મોટા પદ ધરાવતા હતા એ જ લોકો કર નહોતા ભરતા. આના કારણે થઈ અને ફરીદ છે, શેરશાહ સૂરી છે, આતામાજી સટકલી, આ ફરીદે એ જે સગાઓ હતા એની પાસેથી જમીન આંચકી લીધી. આના કારણે થઈ અને ઘણી બધી તકરારોનો સામનો કોને કરવો પડ્યો? હસન ખાનને કરવો પડ્યો. હસન ખાન હવે શેરશાહને કહે છે, ફરીદને કહે છે કે ફરીદ, સામ્રાજ્ય ચલાવવા માટે થઈ અને મોટા લોકોનું ઘણું બધું સહન કરવું પડે, પણ ફરીદે કીધું કે સામ્રાજ્ય એ રીતે ન ચાલે પિતાજી. એટલે હસન ખાન અને એના દીકરા શેરશાહ વચ્ચે એટલે કે બંને વચ્ચે થોડી પાછી ફરીવાર તકરાર થઈ. હવે ફરીદ છે એણે પોતાના સાસારામમાં જે રેકર્ડ બનાવ્યું અને જે કર ઉઘરાયો એના કારણે સાસારામની જાગીરમાં પૈસા ખૂબ વધવા માંડ્યા. અને આ વાત ખબર પડી મિત્રો એ વખતના, જો મુઘલો આવ્યા એ પહેલાંની વાત છે આ બધી, એટલે કે બાબર ભારતમાં 1526માં જીતે છે એ પહેલાંની વાત કરું. તમને કદાચ કોઈને એમ હોય કે પહેલાં આપણે બાબર ભણ્યા, પછી હુમાયુ ભણ્યા અને હવે આપણે શેરશાહ સૂરી ભણીએ છીએ તો શેરશાહ આ બંને કરતાં નાનો છે. ના મિત્રો, શેરશાહ છે બાબર કરતાં પણ પહેલાં જન્મેલો છે. બાબર ક્યાંક 1483માં જન્મ્યો હતો, મેં તમને ભણાવ્યું હતું કદાચ યાદ હોય તો. અને શેરશાહ સૂરી છે એનો જન્મ 1472માં થઈ ગયો હતો. એનો મતલબ છે કે એ શેરશાહ છે એ બાબર કરતાં મોટો હતો. 1472 તો તે 74, બટ હી વોઝ એલ્ડર ધેન બાબર. તો પહેલેથી બાબર ભારતમાં આવ્યો એ પહેલેથી શેરશાહ છે. લોધીઓને શું આપતો હતો? સેવા. હવે એમાં મિત્રો યાદ કરો કે પંજાબનો સૂબો ઇબ્રાહિમ લોધીનો કોણ હતો? દૌલત ખાન લોધી. તો દૌલત ખાન લોધી છે એનું ધ્યાન જાય છે કે સાસારામની જાગીરમાં ખૂબ પૈસો વધ્યો છે અને એકમાત્ર જવાબદાર જો કોઈ હોય તો એ કોણ છે? તો કે ફરીદ છે. અને આ ફરીદ છે એ દૌલત ખાને કીધું કે ફરીદ તું મેરે સાથ આएगा, बड़े साम्राज्य में काम करेगा. એટલે તરત જ ફરીદે કીધું કે આપ ही हमारे आला है, आप जैसा बोले हम करेंगे. ઇબ્રાહિમ લોધીએ છૂટ આપી કે દૌલત ખાન છે ફરીદને લઈ જઈ શકે અને ફરીદ ખાન એટલે કે શેરશાહ સૂરી છે એ હવે કોની સેવામાં જાય છે? દૌલત ખાન. અને લોધી સામ્રાજ્યના પંજાબના મોટા વિસ્તારમાં એની જે રેકર્ડ વ્યવસ્થા હતી, જે મહેસૂલી પ્રથા હતી એને દાખલ કરવામાં આવી. અને આવી રીતે શેરશાહ સૂરી છે એને સામ્રાજ્ય લોધી સામ્રાજ્યમાં નામ વધારી દીધું. ધીરે 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 હવે ઘટના એવી ઘટી કે સાસારામની જાગીર એના પિતાની મૃત્યુ બાદ એના જ હસ્તક ગઈ, કારણ કે તે શક્તિશાળી બની ગયો હતો. હવે બિહારમાં મિત્રો એ વખતે બિહારમાં લોધીઓ તરફથી એક વ્યક્તિ હતો, સાંભળજો, એનું નામ હતું બહાદુર ખાન, જેને બહાર ખાન તરીકે પણ ઓળખવામાં આવતું હતું. તો બિહારમાં લોધીઓ વતી હજી તો જો કોણ આવ્યો નથી? તો કે હજી મુઘલો ભારતમાં આવ્યા નથી. એ પહેલાં પંજાબમાં કોણ હતું? દૌલત ખાન લોધી. દિલ્હીનો સુલતાન એ વખતે કોણ હતો? તો કે ઇબ્રાહિમ લોધી. પરંતુ બિહારમાં એ વખતે ઇબ્રાહિમ લોધીનો સૂબો કોણ હતો? બહાદુર ખાન.
આ બહાદુર ખાન છે એણે ફરીદ જ્યારે યુવાન થયો ત્યારે દૌલત ખાન પાસેથી ફરીદને તેડાવ્યો કે બિહારમાં જરૂર છે સારી સિસ્ટમની, ફરીદને અહીંયા મોકલો. દૌલત ખાને ફરીદને બહાદુર ખાનને સોંપ્યો અને બહાદુર ખાનની જગ્યા જે પૂર્વ બિહાર પશ્ચિમ બિહારનો જે મોટો વિસ્તાર છે એ બિહારના વિસ્તારમાં હવે કોણ તો કે ફરીદ છે સેવા આપવા જાય છે. બહાદુર ખાન છે એ અને ફરીદ બંને એક વખત જંગલમાં જતા હતા અને આ જંગલમાં એક આક્રમણ કર્યું એક શેરે, અને આ શેરે આક્રમણ કર્યું બહાદુર ખાન ઉપર અને બહાદુર ખાનને બચાવ્યો. કોણે તો કે ફરીદે. અને ફરીદને એ વખતે નામ આપ્યું બહાદુર ખાને કે ફરીદ તું તો મેરા શેર ખાન હૈ. આવી રીતે ફરીદને શેર ખાન, જો હજી શેરશાહ નથી, શેર ખાનનું બિરુદ કોણે આપ્યું તો કે બહાદુર ખાને. હવે ફરીદ કોણ છે તો કે તમે શેરશાહ સૂરી કહો છો. હવે શેર ખાનનું બિરુદ મળ્યા પછી જ્યારે હુમાયુને હરાવશે, ચોસાનું યુદ્ધ જીતશે, અને ત્યારે એ પદવી કઈ ધારણ કરશે? શેરશાહ સૂરીની. તો ફરીદ શેરશાહ સૂરીનું જન્મનું નામ છે. બહાદુર ખાન બિહારના શાસકની જ્યારે સેવામાં હતો ત્યારે એને શેર ખાનનું પદવી આપ્યું, અને ત્યાર પછી એ જ્યારે દિલ્હીની ગાદી ધારણ કરે છે હુમાયુને હરાવીને, ત્યારે એ શેરશાહ સૂરી બને છે. બીજો પ્રશ્ન, બીજી એક તથ્ય, બીજું એક ફેક્ટ સરસ મજાનું એ છે કે શેર ખાન જેણે પદવી આપી હતી ફરીદને, એવા બહાદુર ખાન છે, એના હાથમાં બિહારનો મોટો ભાગ હતો. બહાદુર ખાનની સેવા કરી અને એ બહાદુર ખાનના સૈન્યનો વઝીરાત એટલે કે વઝીર બની ગયો હતો, એટલે કે મોટામાં મોટું પદ સુલતાન પછીનું. હવે બહાદુર ખાનનું મૃત્યુ થયું અને બહાદુર ખાન છે એની પત્ની સાથે શેર ખાને લગ્ન કરી નાખ્યા, અર્થાત નિકાહ કરી નાખ્યા. અને આ નિકાહ કર્યા બાદ હવે તે સમગ્ર બિહારનો શાસક બની ગયો. અને આ વાત મેં તમને લાસ્ટ લેક્ચરમાં કરી હતી. અને હવે હુમાયુ છે એનું ધ્યાન જશે ચોસા ઉપર. હવે બિહાર છે એ કોના હસ્તક હતું તો કે લોદીઓના, જ્યારે મુઘલો આવી જાય પછી. પણ ચોસા છે એ મુઘલોના હસ્તક હતું. અને એવી એક સંધિ થઈ ગઈ હતી બાબરના સમયમાં જ કે ચોસા છે એ મુઘલોને આધીન રહેશે અને બિહારનો જે ભાગ લોદીઓ પાસે હતો એ ફરીદ શેર ખાન શેરશાહ સૂરી સંભાળશે. ભારતમાં બાબર જ્યારે લોદીઓ સામે યુદ્ધ જીતી ગયો પાણીપતનું, ત્યાર પછી પણ બાબરને વેલકમ કરવા કોણ ગયું હતું તો કે ફરીદ, એટલે કે શેરશાહ. શા માટે? હવે શેરશાહ હોશિયાર હતો, એને ખબર પડી ગઈ કે ભારતમાં મુઘલોનું શાસન સ્થપાયું, લોદી નબળા હતા, અને એટલે જ બાબર હવે દિલ્હીનો સુલતાન બન્યો. તો હવે મારે જો સામ્રાજ્ય બિહારનું ચલાવવું હોય તો જેમ હું લોદીઓની સેવા કરતો હતો એમ મારે બાબરની સેવા, મુઘલોની સેવા કરવી પડશે. એટલે મિત્રો શરૂઆતના સમયમાં બાબર અને શેરશાહ સૂરી વચ્ચે સારા સંબંધો હતા અને તેના જ પરિણામે શેરશાહ સૂરીને બાબરે બિહાર સાચવવાની મંજૂરી આપી હતી. પરંતુ બાબરના મૃત્યુ પછી ઘટના એવી થશે કે શેરશાહ છે એ એવું વિચારશે કે બાબર કા બેટા હુમાયુ નબળો છે આ બધી જ રીતે, તો હું એના સામ્રાજ્ય ઉપર હુમલો કરું. અને એટલે જ એણે ચોસાનું યુદ્ધમાં એણે ચુનારનો કિલ્લો, ચોસાના યુદ્ધમાં ચુનારનો કિલ્લો એણે જીતી લીધો. અને ચુનારના કિલ્લા જીત્યા પછી તમને પણ ખબર છે કે બાબરના દીકરા હુમાયુ અને ફરીદ એટલે કે શેરશાહ સૂરી વચ્ચે યુદ્ધો શરૂ થયા. અને આવી રીતે પછીના ચોસા કનોજનું યુદ્ધ જીતી જાય છે. અને આખરે 1540માં હુમાયુને ભાગવું પડે છે. અને 1540થી 1545 સુધીના આ સમયગાળા દરમિયાન ફરીદ શેર ખાન યાને કે શેરશાહ સૂરી દિલ્હીમાં સૂરવંશનો પાયો નાખે છે. તો આ સ્ટોરી હતી નાનપણથી મોટા થયા ત્યાં સુધીની શેરશાહની. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર સમજાણી હશે. પ્રશ્ન શું બની શકે? સૂરી સામ્રાજ્યનો દિલ્હીમાં સ્થાપક કોણ હતો? સૂર સામ્રાજ્યનો તો શેરશાહ સૂરી. બાળપણનું નામ શું હતું તો કે ફરીદ. તો એને શેરખાનનું પદવી કોણે આપી હતી તો કે બિહારના શાસક બહાદુર ખાને. ત્યાર પછી એણે જ્યારે હુમાયુને હરાવ્યો ચોસાના યુદ્ધમાં, પછી એણે દિલ્હી વિજય કર્યો, એટલા માટે થઈ અને એણે શેરખાનમાંથી શેરશાહ, શાહ યાને રાજા, તો શાહની પદવી ધારણ કરી. અને આ રીતે 1540થી 45ના માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં ભારતને એક સુવર્ણ સમય આપી દીધો. એના જ કારણે થઈને આ 5 વર્ષનું એનું શાસન છે એના વિશે આપણે ભણવું પડે છે અને ભણવું જોઈએ, કારણ કે એની ઘણી બધી બાબતો છે જે આપણને કામ આવશે. ઓકે, તો આ બધી વસ્તુ છે એ મેં તમને સમજાવી. હવે
મારી ફરજ પ્રમાણે એકવાર ફરીવાર વાંચી જાઓ, જેથી કરીને કદાચ કોઈ ટૉપિક રહી ગયો હોય તો આપણે એને ક્લિયર કરી શકીએ. શેરશાહ સૂરી સૂરવંશનો સ્થાપક, 1540 થી 1545 શેરશાહનો સમય, પરંતુ સૂરવંશનો સમય તમને કહું કે સૂરવંશનો સમય છે એ 1540 થી 1555, એટલે કે 15 વર્ષ રહેશે. આ 15 વર્ષમાંથી પહેલાં 5 વર્ષ એના અને પછી એના બાળકોના. જન્મ 1472 મેં તમને કીધું એ પ્રમાણે કે 1483માં બાબરનો જન્મ અને શેરશાહ એનાથી પણ મોટો હતો, પણ શાસન પછી એના હાથમાં આવ્યું. તો 1472 સાસારામ, રોહતાસ જિલ્લો, આજે બિહારમાં છે. મૂળ નામ ફરીદ ખાન અને પછી આગળ જતાં એને શેરખાનની પદવી પણ મળી હતી. પત્નીનું નામ રાની શાહ અને પુત્રનું નામ ઇસ્લામ શાહ સૂરી. આ ઉપરાંત એને ઘણી બધી રાણીઓ હતી. ઇસ્લામ શાહ સૂરી એનો પુત્ર, મૂળ નામ એનું જલાલ ખાન, એ મુખ્ય એનો વારસદાર બનશે ભવિષ્યમાં. એના પિતા હસન ખાન સૂર. મૃત્યુ થયું હતું 22મી મે ઈસવીસન 1545. કાલિંજરના યુદ્ધની એક પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને દારૂગોળો ફૂટ્યો અને મેં તમને કીધું હતું કે એનું મૃત્યુ થયું હતું. શેરશાહનો જન્મ સામાન્ય કુળમાં થયો હતો. ક્યાં આગળ? તો કે બિહારના રોહતાસ જિલ્લામાં સાસારામમાં. પ્રશ્ન આ પૂછાય છે કે એનો જન્મ ક્યાં થયો હતો? તો સાસારામમાં. મકબરો પણ ક્યાં છે? તો કે સાસારામમાં. તેનું મૂળ નામ ફરીદ હતું. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. તેના પિતા હસન ખાને 4 લગ્ન કર્યા હતા. આ બધી સ્ટોરી મેં તમને કરી દીધી છે, એટલે જસ્ટ તમને ટાઈમ મળે ત્યારે પોઝ કરીને વાંચી લેજો. મેં બધી સ્ટોરી તમને કરી લીધી છે, તમારો સમય બગાડતો નથી. ઓકે. હવે 1530માં બાબરના મૃત્યુ બાદ મુગલ તખ્ત કોના હાથમાં આવ્યું? હુમાયુના. તથા તેને પરાજય આપી દીધો હુમાયુને. તો કયા યુદ્ધમાં? તો બધા ભૂલવાનું નથી, આપણે 2 યુદ્ધ કર્યા હતા. એક ચૌસાનું યુદ્ધ અને એક કનોજ બિલગ્રામનું યુદ્ધ. આ બંને યુદ્ધમાં વિજય કોનો થાય છે? તો કે આ ભૂરાનો, એટલે કે શેરશાહનો. હુમાયુની હાર થાય છે અને હુમાયુને દિલ્હી છોડીને ભાગવું પડે છે. ક્યાં ભાગ્યા હતા એ લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી છે. ઈરાન, તો એ ચર્ચા કરવાની નથી. અને કાલિંજરનો કિલ્લો જ્યારે તોડતો હતો ત્યારે એને યુદ્ધ અભ્યાસ વખતે જેનું શું થઈ ગયું હતું? મૃત્યુ આવી ગયું હતું. સૌથી અગત્યની વસ્તુ જે હું તમને કહું કે પરીક્ષામાં પૂછાવા યોગ્ય પ્રશ્ન, જીપીએસસી વાળા ખબર એક આડાવાળા પ્રશ્ન કાઢે છે, તો પટના નામ કોનું છે? તો તમને બધાને જ ખબર છે, પાટલીપુત્ર. તો પાટલીપુત્રની સ્થાપના કોણે કરી? હર્યક વંશના સ્થાપક બિંબિસાર, બિંબિસારના પુત્ર અજાતશત્રુ, અજાતશત્રુના પુત્ર ઉદયને કરી. તો ઉદયને પાટલીપુત્રની સ્થાપના કરી હતી. એનું બીજું નામ કુસુમપુરી પણ હતું. હવે વર્ષો પછી શેરશાહ સૂરી પાટલીપુત્રને પટના નામ રાખશે, જે આજે પણ છે. એટલે જ મેં કીધું કે શેરશાહ સૂરી આજે પણ ઘણી બધી વસ્તુઓમાં હયાત છે. तो एमानी एक वस्तु है कि पाटलिपुत्र का नाम पटना निम्न में से कौन से सुल्तान ने रखा था। तो सुल्तान बोले तब आप मुगलों के बारे में सोचेंगे या तो अलाउद्दीन से लेके कोई किसी के बारे में सोचेंगे, लेकिन आपको ये भी पता होना चाहिए कि शेरशाह सूरी थोड़े समय के लिए भी दिल्ली का 5 साल के लिए, भारत का 5 साल के लिए सुल्तान बन चुका है और उसने ही पाटलिपुत्र का नाम पटना रखा था। तो ये बात हमें गौर करनी है। अगर एग्ज़ाम में पूछ लेते हैं तो हमें इसका आंसर बखूबी आना चाहिए। ठीक है, आगे बढ़ते हैं। હવે મેં તમને કીધું કે મેન્સમાં શું પૂછી શકે કે ભાઈ સીધો પ્રશ્ન પૂછે કે શેરશાહ સૂરીનો સામ્રાજ્યનો વહીવટ લખો, તો એ આપણે લખી શકાય। હવે મિત્રો આ હોશિયાર વ્યક્તિ હતો। જો હું પહેલાં તમને સિમ્પલ સમજાવું પછી વાંચીશું, કારણ કે આ મેન્સના કન્સેપ્ટથી તમને કામ આવશે। એણે પોતાનું જે સામ્રાજ્ય હતું, જે હુમાયુના હાથમાંથી એની પાસે આવ્યું હતું, એના કુલ 47 ભાગ પાડ્યા। સમજો કેટલા ભાગ? 47 ભાગ પાડ્યા। તો સામ્રાજ્યના ટુકડા કરી નાખ્યા। આ સામ્રાજ્યના ટુકડા કર્યા અને જે મોટા ટુકડા હોય એનું નામ એણે સરકાર આપ્યું, અને એના પછી જે જિલ્લા ટાઈપ ગણો તો એનું નામ પરગણા આપ્યું, અને પછી એને ગ્રામ આપ્યું। હવે આ જે વિસ્તાર હતો એમાં અલગ અલગ 47 ભાગ પાડ્યા। એમાં એક મોટો ભાગ હતો, એ કયો હતો? તો કે બંગાળનો હતો, અને બંગાળમાં જ ખાલી એણે કેટલા ટુકડા પાડી દીધા હતા? તો કે 19 ટુકડા બંગાળના। તો આમ ગણો તો કુલ 66 જેટલા, કેટલા? કુલ 66 જેટલા ટુકડાઓમાં એણે પોતાનું સામ્રાજ્ય વેચ્યું હતું। પણ બંગાળના 19 છે એટલે ટોટલ કેટલા છે? તો કે 47 છે, બરાબર? આપણે 47 યાદ રાખવાનું ટોટલ, અને બંગાળના પૂછે તો 19। હવે ટુકડા પાડવાથી શું થાય તમને પણ ખબર છે કે કોઈ પણ સુલતાન હોય, બાદશાહ હોય, શહેનશાહ હોય કે કોઈ પણ હોય, એ એકલો કોઈ દિવસ મોટા શાસનને સંભાળી ન શકે। ક્યાંક ભૂલ થઈ જાય, ક્યાંક ચૂક થઈ જાય, અને એના કારણે ઘણું બધું ગુમાવવું પડે। એટલે એણે પોતાના જે
રાજ્ય છે એના 47 ટુકડા કરી નાખ્યા નાના નાના. દરેક ટુકડામાં એણે સરકાર નામ આપ્યું કે મોટો ટુકડો છે સરકાર. આ સરકારમાં એક એક વ્યક્તિ એનો નિમતો, જે એનો સૂબો કહેવાતો. અને ત્યાર પછી સિકદાર ને બધાની નિમણૂક કરવામાં આવતી, પરગણા અને ગ્રામ. તો આવી રીતે 3 ભાગ અંડર એના સામ્રાજ્યના પડી ગયા હતા. ક્લિયર? ઓકે. હવે તમને પણ ખબર છે કે ન્યાયિક રીતે, સામાજિક રીતે, ધાર્મિક રીતે, દરેક રાજકીય રીતે બધા જ નિર્ણયોનો આખરી હાથ સુલતાનના હાથમાં. અને એ સુલતાન કોણ હતો? તો કે પોતે ફરીદ હતો. ત્યાર પછી એની નીચે જે નિમણૂક કરવામાં આવી મંત્રીમંડળની, એમાં એક બનાવવામાં આવ્યું દીવાને વજારત, કે જેમાં વઝીર હતો. વહીવટી તંત્ર સુલતાન પછી એ સંભાળતો. પછી એક હતું દીવાને અર્જ, આ લશ્કરી ખાતું સંભાળતું. પછી એક હતું દીવાને રસાલત, તો આ શું કરતું? તો કે વિદેશ મંત્રાલયનું કામ કરતું. બાકી પણ હતા, દીવાને હિંસા હતું પત્ર વ્યવહાર માટે. પણ ખાસ યાદ રાખજો કે સુલતાન આ બધાની સર્વોચ્ચ હતો. સુલતાન નિરંકુશ અને સ્વતંત્ર હોવો જોઈએ, આ મત છે એ દિલ્હી સલ્તનતમાં અલાઉદ્દીન પાસે પણ હતું, અને એ જ મત છે એ શેરશાહ પાસે હતું. દિલ્હી સલ્તનતમાં અલાઉદ્દીન ખિલજીએ જે કોઈ સૈન્ય સુધારા લાગુ પડ્યા હતા, દાગ, હુલિયા લશ્કરમાં ભરતી કરવા માટે, એ જ વસ્તુ અહીંયા આગળ શરૂ કોણ કરશે ફરીવાર? તો કે શેરશાહ સૂરી કરશે. અલાઉદ્દીને જે બજારના સુધારા મૂક્યા હતા, એ જ સુધારા છે એ આ પણ લાવશે. અલાઉદ્દીને ઘણા બધા કર છે એ હટાવી અને મુખ્ય થોડા કર કરી નાખ્યા હતા. એ જ રીતે આ વ્યક્તિ પણ ઘણા કર દૂર કરી અને મુખ્ય કર છે એને લાગુ પાડશે. એટલે ઓલમોસ્ટ અલાઉદ્દીન ખિલજીની જેવી શાસન વ્યવસ્થા એને સપનાઈ હતી, પરંતુ અલાઉદ્દીન ખિલજી જેમ આ વ્યક્તિ ક્રૂર નહોતો, કારણ કે એના મંત્રીમંડળમાં ઘણા હિન્દુઓ હતા. અને એમાંનો એક મહેસૂલ મંત્રી જે કોઈ હતો, તો એ હતો રાજા ટોડરમલ. અને આ ટોડરમલ છે એને આપણે અકબરના સમયમાં ભણીશું, ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે કે ટોડરમલ શરૂઆતમાં કોના દરબારમાં હતો? શેરશાહ સૂરીનો. રાજા ટોડરમલ, રાજાનું પદવી આપશે પછી અકબર. ક્લિયર છે? ઓલ રાઈટ. ટોડરમલ સાથે હું તમને બીજી વસ્તુ યાદ કરી દઉં કે તમે સાંભળ્યું છે પદ્માવતના લેખક મોહમ્મદ જાયસી. પદ્માવત, અખરાવત પુસ્તક પણ એણે લખેલું છે. તો મોહમ્મદ જાયસી છે એ પણ કોના સમયમાં થઈ ગયો? શેરશાહ સૂરીના સમયમાં. ઓકે, આપણે મુખ્ય વાત ઉપર આવીએ કે આવી રીતે એણે પોતાનું સામ્રાજ્ય છે એના ટુકડા પાડી દીધા હતા. તો કેટલા ટુકડા પાડ્યા હતા પ્રશ્ન પૂછાય તો યાદ રહેવું જોઈએ. ઓકે, 47. હવે ફટાફટ મેઇન્સમાં કામ આવે એટલા માટે તમારે આ બધું શબ્દોને સમજવાનું. શેરશાહ નિરંકુશ અને સર્વોચ્ચ શાસક હતો. તેણે સમગ્ર રાજ્યના વહીવટી સંચાલન માટે પ્રધાનમંડળની રચના કરી હોવા છતાં તે મંત્રીમંડળની ઉપર, કેમ કે નિરંકુશ હોવો જોઈએ, મંત્રીમંડળ ભલે બનાવ્યું પણ આખરી સત્તા તો સુલતાન પાસે હોવી જોઈએ એવું તે માનતો હતો. તેની શાસનની બીજી વિશેષતા એ હતી કે તેણે રાજ્યની આર્થિક ઉન્નતિ માટે ખેતી અને ખેડૂતની સ્થિતિ તરફ વિશેષ લક્ષ્ય આપ્યું હતું. તો એણે ખેડૂત તરફ વધારે ધ્યાન આપ્યું હતું. અને જે પણ સુલતાન કે જે પણ વડાપ્રધાન છે એને ખેડૂત તરફ જો વધારે ધ્યાન આપ્યું હોય તો એના દેશમાં કદી પણ કોઈ પણ જાતની ઇકોનોમી ડાઉન ન થાય. બરાબર? કારણ કે સૌથી વધુ ભારત દેશ પહેલેથી તમે જોવો તો ખેતી પ્રધાન રહ્યો છે. પાયામાં લોકો, નાગરિકો વધારે પડતા શેની સાથે જોડાયેલા છે? ખેતી સાથે. ઇકોનોમી ભણો તો વધારે ક્લિયર આવે કે એગ્રીકલ્ચર સાથે કેટલા બધા રોજગારો જોડાયેલા છે. કારણ કે એ વખતે તો ઓલમોસ્ટ ભાગ છે 80%થી વધારે એ ખેતી ઉપર હતો ઇકોનોમીનો. એટલા માટે ખેતી ઉપર ધ્યાન દેવું જરૂરી હતું. તેણે કઠોર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની રચના કરી. મેં કીધું ને, કોઈનું ન ચલાવતો. સગા હોય તો કર ન ભર્યો હોય તો એને ગુનેગાર છે, એની પાસેથી જમીન લઈ લેવાની. તો નિષ્પક્ષ ન્યાયતંત્ર હતું. તેમજ સામ્રાજ્યની શાંતિ માટે થઈ તે ધર્મ સહિષ્ણુ નીતિ. આની ચર્ચા પણ મેં કરી કે હિન્દુ અને મુસ્લિમ બંનેને એ છૂટ આપતો હતો. તમે દરેક વ્યક્તિ તમારા ધર્મ પાળી શકો છો અને રાજ્યમાં નોકરી પણ કરી શકો છો. બીજી તરફ રાજ્યની આવકનો દુર્વ્યય ન થાય તે તરફ ખાસ એણે લક્ષ્ય આપ્યું હતું. આમ સર્વાંગી દ્રષ્ટિએ જોઈએ તો તેના શાસનની ઉજ્જવળ બાબત એ હતું કે જાગૃત તંત્ર હતું, સૂતું તંત્ર નથી. આજે આપણે કેમ સિસ્ટમ સૂઈ ગઈ છે, એવું સિસ્ટમ સૂતેલી નહોતી. હવે એના વહીવટી સુધારા જોઈએ તો તેણે કેન્દ્રીય અને પ્રાંતિક તંત્રમાં સુધારા દાખલ કર્યા. મેં તમને કીધું એમ, એ કેન્દ્રમાં હતો પણ એણે 47 ટુકડામાં પ્રાંતોના ટુકડા કરી નાખ્યા હતા. તો આ વસ્તુ છે એ બધી મેં ભણાવી છે, તમારે વાંચવાની છે ને યાદ રહી જાય એ રીતે તમારે ફરીવાર ગ્રાફિંગ કરી નાખવાનું. આ બધું જ હું જે આટલું બધું લખું છું ને, મહેનત કરું છું ને, મને ખબર છે કે હું આમના મોઢે ભણાવું તોય તમને આવડી જાય. પણ હું ઈચ્છું છું કે તમે
આ શબ્દો પકડો, જેથી કરીને તમારે મેઇન્સના આન્સર લખો ત્યારે ભાષા શુદ્ધતા આવી રહે, હે ને? તો બંને વસ્તુ જરૂરી છે, ગ્રાફિંગ પણ જરૂરી છે અને એ જ રીતે ડ્રાફ્ટિંગ પણ જરૂરી છે. તેણે કેન્દ્રીય અને પ્રાંતિક તંત્રમાં સુધારાઓ દાખલ કર્યા, જેના મુખ્ય લક્ષણો નીચે પ્રમાણે હતા. સુલતાન, સૌથી ઉપર કોણ સુલતાન? તે ન્યાય, લશ્કર, વહીવટનો સંપૂર્ણ સર્વોચ્ચ વર્ગ એ જ પોતે હતો. એના જ હાથમાં આખરી નિર્ણય હતો. ત્યાર પછી તેણે મંત્રીમંડળની પણ નિમણૂક કરી હતી, જેની આપણે ચર્ચા કરીએ છીએ. તેમાં પ્રથમ 5 અગત્યના પ્રથમ કક્ષાના કહી શકાય તેવા પ્રધાનો હતા, 5. એની ચર્ચા પણ આપણે કરીએ છીએ. સૌથી પહેલાં જો આપણે ચર્ચા કરીએ તો દીવાને વઝારત. તો વઝારત ઉપરથી વઝીર શબ્દ આવ્યો, બરાબર? તો વઝારતનો વડો કોણ હોય? વઝીર હોય. સુલતાન પછીનું બીજા નંબરનું પદ એનું હોય. એ બીજા અન્ય મંત્રીઓ ઉપર પણ એ સર્વોચ્ચ હોય. કેમ અત્યારે હાલમાં ગૃહમંત્રી અથવા નાયબ વડાપ્રધાન હોય તો નાયબ વડાપ્રધાન, તો એવું જ પદ એ વખતે કહ્યું હતું દીવાન એ વઝારત. કેમ? તો કે એના હાથમાં મહેસૂલ હતી, એના હાથમાં નાણાં વિભાગ હતો. તો તમને પણ ખબર છે કે જેના હાથમાં મહેસૂલ, કર ઉઘરાવવાની સત્તા હોય અને નાણાંની સત્તા હોય તો એ સૌથી મોટી સત્તા હોય. તો મહેસૂલ અને નાણાં વિભાગનો પ્રધાન હતો દીવાને વઝારત, એનો વડો વઝીર કહેવાતો. તેનું સ્થાન વહીવટમાં સુલતાન પછીનું બીજા નંબરનું હતું. રાજ્યની આવક જાવક, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કેટલી છે, કેગ પણ એ જ હતો. અર્થવ્યવસ્થા તેને આધીન હતી. તે સામ્રાજ્યના અન્ય વિભાગોનું, એટલે કે અન્ય જે વિભાગો છે એ પણ એના અંડરમાં હતા. તો સુલતાન કે બાદ ક્યાં આएगा? વઝીર, દીવાને વઝારત. अब तीसरा दीवाने अर्ज. अर्ज को जोड़ दो आप सैन्य के साथ, तो आपको हमेशा के लिए याद रह जाएगा दीवाने अर्ज. तो अर्ज सैन्य, लश्करનો વડો. તો આ પ્રધાન લશ્કર સાથે સંકળાયેલો, તો લશ્કરી ભરતીના નિયમો, પગાર વગેરે બધું કોના હસ્તક હતું? તો કે દીવાને અર્જના. ઓકે, આરીઝ એ મુમાલુક દિલ્હી સલ્તનતમાં હતું. એ જ રીતે આમાં કેવું છે? દીવાને અર્જ. તો આરીઝ અર્જ, તો આનો વડો છે આરીઝ એ મુમાલિક હતો. દીવાને રસાલત. આ અધિકારી વિદેશ પ્રધાન, રસાલત તો વિદેશ પ્રધાન, આવું યાદ રાખજો. પ્રધાન જેવું કાર્ય કરતો હતો. તેના વડાને સદ્ર કહેવાતું હતું. તો સદ્ર कौन से खाते का वड़ा था? सद्र रसालत खाते का. रसालत वड़े खाते का काम क्या था? तो कि विदेश व्यवहार. तो विदेश नीति जे છે એ કોના હસ્તક હતી? તો કે વિદેશ નીતિ છે એ દીવાન એ રસાલત અને એનો વડો કોણ? સદ્ર. રાજ્યની બાહ્ય નીતિ તેને આધીન હતી. તેનું કાર્ય બહારથી આવતા પ્રતિનિધિઓ સાથે, એટલે ડિપ્લોમેટ્સ જો અહીંયા આવે છે તો તેની સાથે સંપર્ક રાખવાનું હતું. બહાર પ્રતિનિધિ મોકલવાનું હતું કે ભાઈ આપણા ડિપ્લોમેટ્સને બહાર મોકલવા હોય, એમ્બેસેડરને બહાર મોકલવા હોય, રાજદૂતોને બહાર મોકલવા હોય, તો એનું કામ પણ એ કરતો હતો. ત્યાર પછી અગત્યનું છે દીવાને ઇન્શા, નોટ ઈશા, ઇન્શા. દીવાને ઇન્શા. દીવાને ઇન્શા શાહી ઘોષણા કરતું, કે એ નક્કી કરતું કે કઈ રીતે રાજ્યએ લીધેલા જે કોઈ રાજ્યમાં, અત્યારે કેમ સંસદ બેઠે છે, તો પછી તમને ખબર છે કે આપણા જે નવા સુધારાઓ છે, બરાબર, તો એ આપણે આપીએ છીએ ને રજિસ્ટરીમાં. પછી રજિસ્ટરી એર એ શું કરે છે? એને લોન્ચ કરે છે. તો એ વખતના રાજ્યના જે આદેશો હતા એને બહાર પાડવાનું કામ કોણ કરતું? દીવાને ઇન્શા. કઈ રીતે એને લોકો સુધી પહોંચાડવું, લોકોને સ્વીકારવું અને કઈ રીતે નીતિઓ અમલમાં મૂકવી, એનું કામ હતું દીવાને ઇન્શાનું. તો અમલમાં મૂકવાની વાત આવે તો અમલદારની જરૂર પડે. તો મિત્રો દફતર અમલદારોના હસ્તક હોય ને, તો શાહી દફતરો છે એ સાચવતું કોણ? તો કે દીવાને ઇન્શા. એનો મતલબ આજનું જે આપણું કામ છે, તલાટી, મંત્રી, મામલતદાર, તો એ બધું કામ છે એ હસ્તક કોણ આવતું? દીવાને ઇન્શા. ઓકે, તો સૌથી પહેલાં આપણે ભણ્યા સુલતાન સર્વોચ્ચ છે, બધી જ રીતે એના હાથમાં અંડર કંટ્રોલ છે, પરંતુ એના અંડર એક મંત્રીમંડળ છે. એ મંત્રીમંડળના નિર્ણયોને માનવા માટે બાધ્ય નથી, પરંતુ એના મુખ્ય જે મંત્રીમંડળ છે એમાં સૌથી પહેલું આપણે જોયું દીવાને વઝારત, એનો વડો વઝીર. એના હાથમાં મહેસૂલ અને નાણાં ખાતું હતું અને એ અન્ય ખાતાઓ છે એનું પણ એ ધ્યાન રાખતો હતો. ત્યાર પછી આપણે બીજું જોયું દીવાને રસાલત. તો દીવાને રસાલત એટલે વિદેશ મંત્રી. દીવાને ઇન્શા તો કે દફતર ખાતું, અને એ જ રીતે દીવાને અર્જ એટલે સૈન્ય, તો સૈન્ય ખાતું. યાદ રહી જાય છે, એમાં કાંઈ આ બધું લખ્યું હોય તો અઘરું છે નહીં, બરાબર? એટલા માટે ફરી વાર રિવિઝન કરું. દીવાને કાઝી. તો ક્યાં કરેગા કાઝી? મિયા બીબી રાજી, તો ક્યાં કરેગા કાઝી? બધાને ખબર છે કાઝી ક્યાં ન્યાય વિભાગ સાથે જોડાયેલ, એમાં કાંઈ અઘરું નથી, યાદ રહી જશે. તો કે ભાઈ દીવાને કાઝી છે તો અલગ અલગ જગ્યાએ અલગ અલગ એમની કોર્ટ હતી, ન્યાયતંત્ર, એના અલગ અલગ કાઝી હોય. તો આ બધા જ કાઝી છે એના ઉપર એક કેન્દ્રીય લેવલે એક મંડળ હતું ને એનું નામ હતું દીવાને કાઝી. તો ન્યાય વિભાગનો વર્ગ હતો. રાજ્યનો સર્વોચ્ચ અને આખરી ન્યાયાધીશ સુલતાન હતો, પરંતુ એની નીચે દીવાની કાઝી અને એની પછી અંદરમાં બીજા કાઝીઓ હતા. દીવાને બરીદ. બરીદ તો મેં તમને પહેલાંય કીધું હતું, કોના વખતે? તો કે અલાઉદ્દીન વખતે. બરીદ એટલે કે ગુપ્તચર વિભાગ. તો દીવાને બરીદ એટલે કે જાસૂસનો વિભાગ છે, એ પણ એના
સમયમાં હતો. આ તમને ખબર છે કે આ વિભાગની ખાસ વિકાસ કોણે કર્યો હતો? અલાઉદ્દીને. તો મેં કીધું એમ કે અલાઉદ્દીન ખિલજીના જ મોટા ભાગના વહીવટતંત્રને કોણ? તો કે શેરશાહ સૂરી છે એ જોવે છે અને એને માને પણ છે. સામ્રાજ્યમાં બનતા બનાવવાની માહિતી મેળવે ગુપ્ત અને પછી એ સુલતાનોને આપતા. બરાબર. નેક્સ્ટ, શાહી ટપાલ ચોકી વગેરેનો પ્રબંધ કરતો કે ભાઈ સુલતાન સુધી કયા પત્રો પહોંચાડવા, કઈ રીતે, કઈ જગ્યાએ, એ બધું પણ કોના હાથમાં હતું? દીવાને બરી. તો એટલે પોસ્ટ જે છે એના અંડરમાં એ વખતે હતી એવું કહી શકાય. શાહી પ્રબંધક, તો આ પ્રબંધક શેનું મેનેજમેન્ટ કરતો ખબર છે? આખા કિલ્લાઓનું. તો કે મહેલોના સેવક માટેનો આ વિભાગ હતો. મહેલોમાં કોની નિમણૂક કરવી, સુલતાનને સેવા કોણ આપશે, સુલતાનનો કયો મંત્રી કયું કામ કરશે, એ પ્રબંધકનું કામ હતું. તો શાહી એક પ્રબંધકની નિમણૂક કરવામાં આવતી. મહેલની જરૂરિયાત, મહેલમાં ખાવા માટે, મહેલમાં રહેવા માટે, રાણીઓ માટે, પ્રિન્સ માટે, એટલે કે શાહઝાદાઓ માટે જે કાંઈ વ્યવસ્થા કરવાની હોય ભણવાથી લઈ અને દરેક, તો એ બધી વ્યવસ્થા છે એ કોણ પૂરું પાડતું હતું? તો કે દિવાન એ પ્રબંધક. એટલે એકચ્યુઅલી આપણે એવું કહી શકીએ શાહી પ્રબંધક, હે ને. હવે પ્રાંતિક એટલે કે રાજ્યના જે ટુકડાઓ પાડ્યા હતા એ પ્રાંતો માટે, પ્રાંતિક વહીવટ માટે માહિતી એટલી બધી ખાસ મળતી નથી. શરણ નામના આપણા એક ઇતિહાસકાર છે, એના મતે કુલ 12 પ્રાંતોમાં સામ્રાજ્ય વિભાજિત હતું. કેટલા? 12 પ્રાંતોમાં. અને સામ્રાજ્યના કુલ ટુકડા એણે 47 કર્યા હતા. મોટા જે વિભાગ છે એને પ્રાંત કીધું હતું. તો અલગ અલગ ઇતિહાસકારોનો અલગ મત છે. શરણના મત મુજબ પ્રાંતો કેટલા હતા? તો કે 12. સામ્રાજ્યના કુલ ટુકડા કેટલા હતા? તો કે 47. પણ મોટા ભાગ જેને પ્રાંત કહેવાય પ્રાંત કેટલા હતા? તો કે 12 પ્રાંત. જ્યારે ડૉક્ટર કાનૂનગો વગેરેને મત, તેણે પ્રાંતને બદલે સીધું સરકારમાં સામ્રાજ્યનું વિભાજન કર્યું હતું. તેના સામ્રાજ્યનો વહીવટ કુલ 47 ભાગમાં. તો હવે જો શરણ છે એ એવું કહે છે કે મોટા રાજ્યો જે પ્રાંત છે એ 12 હતા. ડૉક્ટર કાનૂનગો, જેની વાત ખૂબ માનવી, કારણ કે શેરશાહ સૂરી અને મુઘલ સામ્રાજ્ય ઉપર ડૉક્ટર કાનૂનગોના પુસ્તકો ખૂબ પ્રખ્યાત છે. ડૉક્ટર કાનૂનગો એવું કહે છે કે 47 સામ્રાજ્યના ટુકડા એણે કર્યા હતા અને એ સીધું એ રીતે સામ્રાજ્ય ઉપર સરકારમાં કામ ન્યાય કરતો. પ્રાંત કરતાં એણે શબ્દ એ કે સરકાર વાપર્યો હતો. તો ખરેખર જોવા જાઓ તો સૌથી મોટા ભાગને પ્રાંત કહેવાય. પ્રાંતની અંડરમાં સરકાર હોય. તો કાનૂનગો એવું કહે છે કે પ્રાંત ખરે કહેવાય, પણ એણે પ્રાંતોનું શાસન ક્યાંય દેખાડ્યું નથી. એણે સરકારોનું શાસન દેખાડ્યું છે કે કેન્દ્ર પછી સીધી સરકારો, અને આ સરકારની અંડર આવતા હતા પરગણા, અને પરગણાની અંડરમાં આવતા હતા ગ્રામ. તો આવી રીતે હતું. અને એ સરકારો ડૉક્ટર કાનૂનગો મુજબ 47 હતી. તો તમે જ્યારે મેન્સમાં લખો ત્યારે તમે યાદ રાખજો, તમારે લખવું પડે કે કોનો તમે રેફરન્સથી તમે આ વાક્ય લખો છો. બે જ્યારે વિવાદ હોય ત્યારે તો એવું લખવાનું કે ઇતિહાસકાર શરણના મત મુજબ શેરશાહનું સામ્રાજ્ય 12 પ્રાંતોમાં વિભાજિત હતું અને ડૉક્ટર કાનૂનગોના મત મુજબ આ સામ્રાજ્ય છે એણે સીધા જ સરકારોમાં ટુકડા પાડ્યા હતા. અને એ સરકાર સ ઉપરથી 47 યાદ રહી જશે. 47 હતું. સૌથી મોટું એમાં બંગાળ હતું, જેના 19 હતા, એવું લખી નાખવાનું. બંગાળને જ અલગ તેણે 19 ભાગોમાં વહેંચ્યું હતું. બરાબર. તો બંગાળના જ કેટલા ટુકડા હતા? 19. અને એના અલગ અલગ અધિકારીઓ નિમ્યા હતા. ક્લિયર છે? લખવું હોય તો લખતા જજો, પોઝ કરીને લખી નાખજો. ઓકે, ચલો. આઈ હોપ કે તમને ડિટેલમાં ભણાવું છું અને પાછો યાદ રખાવવામાં પણ સક્ષમ છું. કઈ રીતે? તો કે ફટાફટ જો સરની જેમ રિવિઝન કરો તો તમને આવડી જાય. ફરીદ, એના બાપા હસન ખાન આરે બગડ્યું હતું, મૌલવી બન્યો હતો. તો મૌલવીનો પ્રશ્ન પૂછાય કે એટલા માટે રિવિઝનમાં લીધું. મૌલવી ક્લિયર. બીજી વાત કે ઠપકો આપ્યો બીજા બધા મૌલવીઓ અને સૂફી સંતોએ, એટલે હસન ખાન પાછો એને લઈ ગયો ક્યાં? સાસારામમાં. તો જાગીર કઈ હતી એની? સાસારામ. તો ફરીદની જાગીર સાસારામ હતી. પછી આગળ જતાં એનું જે સાસારામનું કામ છે એ એટલું સરસ હતું કે એ કોના ધ્યાનમાં આવ્યું? દૌલત ખાન લોધીના. એટલે દૌલત ખાન લોધી છે એ ફરીદને ત્યાં લઈ ગયો. હવે બિહારમાં એ વખતે કોણ હતો? બહાદુર ખાન હતો. ફરીદની જરૂર પડી એટલે દૌલત ખાને ફરીદને કોને આપ્યો? તો કે બહાદુર ખાનને બિહારમાં ગયો. બહાદુર ખાન છે એણે એને શેર ખાનની પદવી આપી. બહાદુર ખાનનું મૃત્યુ થતાં બિહારનો હવે ખરેખરો જેને કહેવાય કે સામ્રાજ્યનો રક્ષક કોણ બની ગયો? શેરશાહ સૂરી.
બરાબર. તો એ ત્યાંનો શું બની ગયો? તો કે સૂબો બની ગયો બિહારનો. હવે આ અરસામાં મિત્રો તમને પણ ખબર છે કે મુઘલોનું આગમન થાય છે અને મુઘલોનું આગમન થતાં અહીંયા આગળ બાબર આવે છે અને બાબરની સાથે સંધિ એ થાય છે કે હું બિહારનો આ ભાગ સંભાળીશ, તમને કર ભરીશ. બાબરના મૃત્યુ પછી હુમાયુ વખતે હુમાયુ નબળો હોવાથી તેણે તેના ભાઈઓ વચ્ચે સામ્રાજ્ય વેચી દીધું. એટલે ફરીદે શું કર્યું કે દિલ્હી કબજે કરવાનું, પાછું લોદીઓ છે એનું શાસન આવે એટલા માટે થઈ અને એણે હુમલો કર્યો. ચોસાના કનોજના યુદ્ધમાં હારી જાય છે. કોણ? તો કે હુમાયુ. અને હુમાયુ છે એ ભાગી જાય છે અને દિલ્હીમાં એ ગાદી ઉપર આવે છે 1540માં. 1540માં એ ગાદી ઉપર આવતા જ તેણે તેના વહીવટી જે સુધારાઓ કર્યા એની આપણે ચર્ચા કરી. તો તેણે તેના વહીવટ છે એમાં સુલતાનને સૌથી ઉપર રાખ્યો. તેના સામ્રાજ્યના ટુકડા પાડી દીધા. એક મુખ્ય જે કેન્દ્રીય હોય અને ત્યાર પછી અલગ અલગ ટુકડાઓમાં સરકાર, 47 જેટલા સરકાર, ત્યાર પછી નીચે પરગણા અને એની પછી ગ્રામ. ડૉક્ટર શરણના મત મુજબ એણે પ્રાંતો 12 પ્રાંતોમાં વિભાજન કર્યું હતું એવું કહી શકાય. આગળ આપણે વધીએ તો સૌથી વધુ એનું વહીવટી મંડળ પછી પરીક્ષામાં પૂછાય છે કેમ યાદ રાખવું? સૌથી ઉપર સુલતાન, તો કે ન્યાયિક, ધાર્મિક અને રાજકીય બધી રીતે સ્વતંત્ર. એની નીચે તો કે એણે એનું મંત્રીમંડળ, એમાં દીવાને વઝીરાત, એનો વડો વઝીર, એના હાથમાં મહેસૂલ અને નાણાં મંત્રાલય હતું. બીજા બધા જે મંત્રીમંડળ છે એના એ ઉપર હતો. ત્યાર પછી આપણે ચર્ચા કરીએ તો નામ જેમ યાદ આવે એમ લખતા જવાના. તો કે દીવાને અર્ઝ, લશ્કરી વડો, દીવાને રસાલત, તો કે વિદેશી વડો, દીવાને ઇન્શા, તો કે દફતરી ખાતું, પછી એક આવશે દીવાને કાઝી, તો ન્યાય ખાતું, અને આપણે જે ચર્ચા કરી છેલ્લે એ કરી શાહી પ્રબંધકની. અને ત્યાર પછી આપણે હવે આગળ વધવાનું છે કે એણે જે આ સુધારા તો કર્યા મિત્રો, તો એણે એની જમીન એટલે કે એનું કર વ્યવસ્થા કેવી હતી, એની જમીન વ્યવસ્થા કેવી હતી, તો એની ચર્ચા કરીએ. હવે આ કાંઈ ખાસ પ્રશ્ન નથી પૂછાતો પણ એ પ્રિલિમમાં પૂછાશે. તો પ્રિલિમમાં શું પૂછાશે એ પણ ચર્ચા કરીશ. જો મહેસૂલી સુધારણીની વિશેષતા કેવી હતી, તો કે અત્યાર સુધી જે દિલ્હી સલ્તનત હતું એમાં કોઈની પણ મહેસૂલી પ્રથા નથી. એવી મહેસૂલી પ્રથા કોની હતી? તો કે શેરશાહ સૂરીની હતી. એટલે કે સૌ પ્રથમ એણે આવી પ્રથા દાખલ કરી હતી. એણે શું કર્યું? તો કે પહેલાંના સમયમાં ખેડૂતો અને સુલતાનો છે એના વચ્ચે બહુ ગેપ હતો. તો અહીંયા આગળ જે પેલા ગેપ હતો એ એણે દૂર કર્યો અને સુલતાન સુધી ખેડૂત પોતાની વાત પહોંચાડી કેમ શકે એવી રીતેની એક સિસ્ટમ બનાવી, જેથી કરીને સુલતાન અને સીધા ખેડૂતની ફરિયાદે સાંભળી શકે. કે ખેડૂત દબાતો વર્ગ હતો અને ખેડૂત જ ખરેખર સામ્રાજ્યને આગળ લઈ જઈ શકે એમ હતો. મુસ્લિમ જમીનદારોને હિન્દુ મુકાદમો મનસ્વી રીતે પહેલાંના સમયમાં જે કર ઉઘરાવતા હતા એ સિસ્ટમ બંધ કરવા માટે થઈ એણે શું કર્યું? તો કે એણે ગાદી ઉપર આવ્યો ત્યારે તેને જમીન પ્રબંધકનું પૂરતું જ્ઞાન હતું, કારણ કે પિતાની સાસારામની જાગીરમાંથી તેણે જ્ઞાન મેળવ્યું હતું. સાસારામમાંથી જે એણે શીખ્યો હતો એ હવે એણે પોતાના 47 સરકારમાં લાગુ કરવા અમલમાં મૂક્યું. તો એમાં શું કર્યું એણે? તો કે પહેલાં જમીન માપણી કરી નાખ્યું કે ભાઈ ખરેખર કેટલી જમીન છે, આ જમીન મારે જોવી છે. એટલે એને રાજ્યની જમીન છે એ તમને ખબર, લોદીઓમાં કયો સિકંદરી ગજ હતો, તો ટોટલ જે રાજ્યની જમીન હતી એ ગજમાં માપી. હવે સમજો કે એ ટોટલ જમીન છે એ સિકંદરી ગજમાં માપી, પરંતુ જમીનની ગણતરી કે કોને કેટલી આપવી એ ગજમાં નહીં, એ વીઘામાં નક્કી કરતો. તો જમીન માપણી સિકંદરીમાં અને કોને કેટલી જમીન આપવી એની ગણતરી છે એ વીઘામાં કરતો હતો. પછી કોની જમીન કેટલી ફળદ્રુપ છે એના આધારે કર લેતો હતો. તો એ પણ સારું છે કે જેની જમીન વધારે ફળદ્રુપ એની પાસેથી જ વધારે કર લેવાનો, જેની જમીનમાં કાંઈ ઉગતું જ નથી એની પાસેથી એટલો કર લ્યો, ને ફળદ્રુપ જમીન પાસેથી એટલો કર લ્યો ના. અલગ અલગ જમીનના માપ પ્રમાણે અલગ અલગ એ કર લેતો. રાજ્ય ભાગ, મહેસૂલ પેટે રાજભાગ કેટલો વસૂલ થતો હશે એના માટે કેટલાક મતભેદો પ્રવે છે, પણ ડૉક્ટર કાનૂનગોનું આપણે માનીએ તો એ ચોથો ભાગ છે એ રાજભાગ તરીકે લેતો હતો, એટલે કે 25% બાકીનું છે ખેડૂતને આપતો હતો. તો ઇટ ઇઝ ટુ ગુડ, બરાબર. તો આવી રીતે 1/4 ભાગ રાજ્યને મળતો. આ જે બીજો જે ભાગ વધ્યો છે આપણો, બરાબર છે, 2/3 ભાગ વધ્યો છે, એ ભાગમાં ફક્ત ખેડૂત જ નહીં પરંતુ ખેડૂતની ઉપર જે સરકારમાં નિમેલો હોય કરનો વડો, તો એના અધ્યક્ષ જેના હસ્તક જાગીર હોય એને પણ મળતું હતું. હવે શરણ છે, ડૉક્ટર પી શરણ, તો એને જો ઇંગ્લિશમાં શરણ અને ગુજરાતીમાં શરણ કહી શકીએ, હિન્દીમાં શરણ. તો પી શરણ મુજબ 1/3 હિસ્સો વસૂલ થતો હશે તેવું માને છે. આપણે કાનૂનગોનો મત માનીને લખવાનું 1/4. ઓકે. પછી એવો મત ઇતિહાસકારો અલગ અલગ કહે છે કે 5% સુધી ભૂમિ કર ચૂકવવો પડતો હશે. ઓકે. આપણે એક વસ્તુ યાદ રાખશું કે ભાઈ ચોથો હિસ્સો જે છે ઉપજનો એ સરકારને આપવો પડતો. આ કર અનાજના રૂપમાં વસૂલ થતું હશે અને અનામત ભંડાર રાખવામાં આવ્યો હતો, જેથી દુષ્કાળ કે કુદરતી આફતો સમયે ઉપયોગ મળે. મેં કીધું એમ કે આ ખાસ ઉપયોગી નથી, કારણ કે આપણે જમીન
વ્યવસ્થા કોની ખરેખર ગોખવાની છે તો હું કહીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં અકબરની. પટ્ટા કબૂલાત. ખેડૂતોની કાર્યક્ષમતાની વૃદ્ધિ તેની સુવિધા માટે 2 પ્રકારના પત્રો તૈયાર કરવામાં આવતા હતા. એને પટ્ટા કહેવાતા. પટ્ટામાં ખેડૂતે જે રાજભાગ આપવાનો ઉલ્લેખ થયો હોય તે લખવાનો રહેતો હતો. તે પત્ર ખેડૂતને મળતો એટલે એણે પટ્ટા કબૂલાત કરી, પત્રની કબૂલાત કરી કે આ જમીનનો જે પટ્ટો છે એ તને રાજ્ય આપે છે, સરકાર તને આપે છે, પણ તારે એને આટલો કર ભરવો પડશે. તો એ શબ્દને કહેવામાં આવ્યું પટ્ટા કબૂલાત. જો કર ન ભરે તો એ વયું જશે. આવી જ વસ્તુ હું તમને જ્યારે અંગ્રેજો આવશે ત્યારે શીખવાડીશ ફરીવાર ડિટેલમાં. જો કે તમે ક્લાસ 3ના કોર્સમાં શીખી જ ગયા છો, ફરીવાર શીખવાડીશ કે કેવી સિસ્ટમ અંગ્રેજોની જે હતી એ ઓલમોસ્ટ શેરશાહ સૂરીને, અકબરને અને બધાને મળતી આવતી હતી. ઓકે, જ્યારે તેના બદલામાં ખેડૂતે કબૂલાત આપવી પડતી કે ભાઈ હું તમને કર ચૂકવીશ અને તમને સેવા આપીશ. પછી કર નિર્ધારણ. તો મિત્રો અલગ અલગ સામ્રાજ્યના અલગ અલગ ભાગમાં અલગ અલગ કર હતો, પણ મુખ્યત્વે મિત્રો એની કરની 3 પદ્ધતિ હતી. એક બટાઈ એટલે કે ગલ્લા બક્ષી, પછી એક હતી કાનકોટ પ્રથા, એને મુક્તાઈ પણ કહેતા, અને એક હતી જપ્તાઈ. તો પ્રશ્ન પૂછવામાં પ્રિલિમમાં આવી શકે કે બટાઈ, મુક્તાઈ અને જપ્તી આ 3 ભાગમાં કોની કર શાસન પ્રણાલી વહેંચાયેલી હતી? તો કોના સમયમાં આવશે? શેરશાહ સૂરીની. સામાન્ય રીતે જો મિત્રો આની ડિટેલમાં નથી જવાનું, હું તમને કહું કે બટાઈ એટલે અલગ અલગ પહેલી જ વસ્તુ શું કરવામાં આવતી રાજ્યમાં? તો કે બટાઈ એટલે કે ગલ્લા બક્ષી, ભાગ પાડી દેવામાં આવતો ગલ્લા બક્ષી, કે આ જે ભાગ છે એ મુજબ જે ખેડૂતો એને લેતા એને આપવામાં આવતી. પછી ખેડૂતો પાસેથી પટ્ટા લેતા કે ભાઈ આવી રીતે તમારે આટલો ટેક્સ ચૂકવવો પડશે. તો પહેલાં શું કરતા? ટુકડા પાડતા બટાઈ. પછી મુક્તાઈ. તો અમુક જે મુક્તાઈ આપવામાં આવતી કે અમુક ભાગ છે ટેક્સનો ન ચૂકવે તો કોણ ન ચૂકવી શકે? તો સમજો કે કોઈ વ્યક્તિ છે એને નથી થયું પાક, તો એની ઉપર ટેક્સ પૂરો આવે તો એને કદાચ ને ત્યાં દુષ્કાળ કે એવું કાંઈ પડ્યું તો એને છૂટ આપવામાં આવતી, પણ કર ભરવાનો તો થોડીક મુક્તાઈ આપવામાં આવતી. હવે જો મુક્તિ આપે ને છતાં પણ કર ન ભરે તો શું કરતા? તો કે જપ્તી લઈ લેતા જમીન. તો આવી રીતે બટાઈ, મુક્તાઈ અને જપ્તી આ 3 કોના ભાગ હતા? બટાઈ એટલે પહેલાં વેચી દેવું, પછી કર ભરવાનો ન ભરવામાં જાય તો મુક્તાઈ એટલે કે મુક્તિ પણ આપી, અને મુક્તિ આપીએ તો પણ કર ન ભરે, બરાબર, તો જપ્તી કરી લેવાની. તો બટાઈ, મુક્તાઈ, જપ્તી આ યાદ કોનામાં રાખવાનું છે? શેરશાહ સૂરીમાં. કલ્યાણ યોજનાઓ. શેરશાહ સૂરીએ ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણ યોજનાઓ છે એ દાખલ કરી હતી, અને એટલા જ માટે થઈ અને કહેવાય છે કે ખેડૂતો જે છે એના સમયમાં એ ખેડૂતો એને ખૂબ જ રિસ્પેક્ટ આપતા હતા, અને એના જ કારણે થઈને એનું શાસન છે મજબૂત બન્યું હતું. તો અમુક એણે કલ્યાણ યોજનાઓ બહાર પાડી હતી. હવે આ કાંઈ કામનું નથી, પણ થોડુંક પ્રિલિમમાં ક્યાંક કામ આવે એટલા માટે મેં તમને સમજાવ્યું છે. હવે આપણે જોયું એ વહીવટી સુધારા. હવે લશ્કરી સુધારાઓ એના શું હતા એ પણ ચર્ચા કરીએ. તો મિત્રો મેં તમને કીધું એમ કે આના લશ્કરી સુધારાઓ કોના જેવા હતા? અલાઉદ્દીન ખિલજી જેવા. તો યાદ કરો કે અલાઉદ્દીન ખિલજીએ સુધારા શું કર્યા હતા? તો કે સુધારામાં એક એણે દાગ પ્રથા દાખલ કરી હતી, અને એક હુલિયા. તો આ પ્રથા આ પણ દાખલ કરશે, અને સૈન્યનું સંગઠન એ પણ. દાગ કોના ઉપર લગાવવામાં આવતો? યાદ કરો, ઘોડા ઉપર, અને હુલિયા તો કે સૈનિકોને. તો એણે પણ આ વ્યવસ્થા શરૂ રાખી. વિશાળ સામ્રાજ્ય લશ્કરી શક્તિ ઉપર આધારિત હતું, તથા અમીરો પાસે જો લશ્કર રહે અને તેના પગાર, ભરતી વગેરે તેના જ હસ્તક હોય તો કેન્દ્રને ગમે ત્યારે મુશ્કેલી પડી શકે. એટલે તેણે શું કર્યું કે આ દૂષણ અટકાવવા તેણે લશ્કરનું કેન્દ્રીયકરણ કર્યું કે છેલ્લો વડો હું પોતે સુલતાન રહીશ, નીચેથી લઈ અને ઉપર સુધી છેલ્લે સહી હું ન કરું ત્યાં સુધી આગળ કોઈ પણ કામ થશે નહીં મને પૂછ્યા વગર. એટલે જ મેં તમને કીધું એમ કે એનું સુલતાન પદ કેવું હતું? રાજ્યના રાજકીય, લશ્કરી અને ધાર્મિક અને ન્યાયિક બધું જ કામ છે છેલ્લે કોના હસ્તક હતું? તો કે સુલતાનના, એટલે કે શેરશાહ ફરીદના. લશ્કરની ભરતી પોતે જ કરતો હતો, સૈનિકોને રોકડ પગાર આપતો હતો, સૈનિકોના પગાર, બઢતી વગેરે લાયકાતોના ધોરણે સુલતાન હસ્તક હતા, સુલતાનને હસ્તક હતા, એટલે બધું મોટા ભાગે એ નક્કી કરતો. દાગ અને ચહેરા પ્રથા, બરાબર. શેરશાહનો આ સૌથી મોટો સુધારો હતો. તેણે અલાઉદ્દીનની પ્રથાને પુનર્જીવિત કરી. અફઘાન લશ્કરના દરેક ઘોડાને ચોક્કસ પ્રકારનું ચિહ્ન લગાડવામાં આવતું, બરાબર છે. વોટ એવર કોઈ ચિહ્ન હોય તો એ લગાડવામાં આવતું. કેમ? તો કે મેં તમને કીધું એમ કે પોતાનો જ સૈનિક ભૂલથી એવું ન સમજી બેઠે કે આ ઘોડો છે એ સામેના લોકોનો છે ને એ ઘોડાને મારી નાખે અથવા તો સૈનિકને મારી નાખે, એટલા માટે ઘોડા ઉપર નિયત એક દાગ લગાવવામાં આવતો જેથી ઓળખાઈ જાય કે આ આપણો ઘોડો છે. અને ચહેરા પ્રથા એટલે કે
સૈન્યનો સરખો પહેરવેશ હુલિયા, એને આ ચહેરા કહેતા હતા આના સમયમાં, કોના? શેરશાહના. તો એ પણ એને દાખલ કરી સૈનિકો ઉપર. આ બધું મેં ભણાવી દીધું છે એટલા માટે સ્પીડમાં જાઉં છું. તથા દરેક સૈનિક રેકર્ડ રાખવામાં આવતું, એટલે ચહેરા, કે ભાઈ કોણ સૈનિક છે, એની ભરતી થઈ તો એનો ડ્રેસ કયો છે, યુનિફોર્મ કયો છે, એને કયો સિમ્બોલ આપ્યો છે, એને દરેક સૈનિકોને પણ અલગ અલગ ચિહ્નો આપવામાં આવતા. તો એ ચિહ્નો એટલે કે ચહેરા, ઓળખ, એ પણ એને લખી લીધું હતું. અલાઉદ્દીને પણ હુલિયા પ્રથા દાખલ કરી હતી, એવી જ આ ચહેરા પ્રથા હતી. આ પ્રથા લશ્કરમાં દાખલ કરવાનું મુખ્ય પ્રયોજન લશ્કરમાં થતા દગાને અટકાવવાનું હતું. જે સૈનિક દાગ અને ચહેરા માટે પૂરતી વિગત ન આપે, દાગ અને ચહેરા માટે પૂરતી વિગત ન આપે, એને નીકાળી દેવામાં આવતા હતા. તો પહેલાંના સમયમાં કેવું થતું, કોઈ પણ વ્યક્તિ પોતાના જ વ્યક્તિને મારી અને સરકારને, સુલતાનને એવું કહી દીધું કે ભાઈ મને એમ કે આ દુશ્મન છે અને મેં મારી નાખ્યો. તો એવું અટકાવવા માટે શું કરી નાખ્યું, દુશ્મન તો અલગ જ પડશે, આપણો દાગ અલગ રાખો ઘોડા ઉપર, એટલે તમે ભૂલથી ન કહી શકો મને નથી ખબર આ ઘોડો આપણો નહોતો. અને ચહેરા એટલે એક સરખો સૈનિકોનો પહેરવેશ, કે ભાઈ સરખા કલરનો બધાનો ડ્રેસ, સરખા સિમ્બોલ, અને પોતપોતાની જે ખાલી પદવી હોય એ પ્રમાણે અલગ અલગ એને એમ્બલમ અહીંયા મળતું હતું. ઠીક છે. સંગઠન, એની જે સૈન્યનું સંગઠન હતું તેની સંખ્યા આશરે કેટલી હતી? તો મિત્રો એવું કહેવાય છે કે શેરશાહ હસ્તક છે ને 1.5 લાખનું અશ્વદળ હતું. ત્યાર પછી 25,000 એની પાસે સૈન્ય હતું અને 5,000 એના હાથી હતા. તો આવું એટલું મોટું સૈન્ય હતું એવું માનવામાં આવે છે. ખાસ હતું કે નહીં ખબર નહીં. અને એના સમયમાં મિત્રો આવી ગઈ હતી પેલી બંદૂક, બરાબર? ધનુષ બાણ તો ઉપયોગ લેતા જ, જામગીરીવાળી બંદૂક પણ આવી ગઈ હતી. આ રીતે પહેલાં અંદર RDX ભરવાનો, પછી કરવાનો, પછી ટીશ્યુ. તો એ બંદૂક ત્યારના સમયમાં આવી ગઈ હતી. શેરશાહનું લશ્કરી શિસ્ત કડક હતું. લશ્કરી પરેડ નિયમિત થતી, કે ભાઈ ચાડિયા ન બની જાય, હે ને, આળસુ ન બની જાય એટલા માટે. આજે પણ નથી પરેડ કરાવતા પોલીસોને, આટલી મોટી ગોદી લઈને કરે છે બધા. લશ્કર જ્યારે તેમજ લશ્કરો ખેતરમાંથી પસાર થાય ત્યારે ઊભા પાકને લશ્કર નુકસાન ન કરે તે માટે સૈનિકોને તાકીદ કરવામાં આવતી હતી કે ભાઈ ધ્યાન રાખજો, કોઈ પણ ખેતરમાંથી પસાર થાવ તો કોઈ અનાજને, કોઈ ખેડૂતને નુકસાન ન થવું જોઈએ. તેના નિયમિત પોલીસ દળ વિશે ખાસ માહિતી મળતી નથી, પરંતુ તેનું પોલીસ દળ પણ હતું, બરાબર? પોલીસ દળ પણ એને હતું. તો એ દબીરના અંદર આવતું, ગુપ્તચરોના. ઓકે, ઓલરાઈટ. તો આ જસ્ટ લશ્કરી તો કોના જેવી છે? અલાઉદ્દીનની. આને તમારે કંઈક ગોખવાની જરૂર નથી, યાદ જ છે તમને. હવે આપણે એના સાર્વજનિક સુધારાઓ જોઈએ કે ભાઈ એણે પોતાના રાજ્યમાં સાર્વજનિક લોકો માટે કેટલું કામ કર્યું છે. ફક્ત એના સૈન્ય માટે, પોતાની વહીવટ માટે જ નહીં, લોકો માટે કેટલું કામ કર્યું છે. તો મિત્રો ભારતના ઇતિહાસમાં બહુ ઓછા એવા શાસકો છે કે જેણે પોતાના લોકો માટે ખૂબ વ્યવસ્થાઓ કરી હોય. તો એવો જ એક મહાન વ્યક્તિ જેને કહી શકાય શેરશાહ સૂરી. આ શેરશાહ સૂરીએ મિત્રો યાદ કરો કે ગાંધારથી બંગાળ સુધીનો વર્ષો પહેલાં એક માર્ગ જે બનાવવામાં આવ્યો હતો, કોના દ્વારા? તો તમને બધાને ખબર છે કે સડક હતી નોર્મલ, ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. આ ચંદ્રગુપ્ત મૌર્યનો જે રસ્તો હતો એને વ્યવસ્થિત રીતે સમારકામ કરાવી અને સરસ મજાની મોટી સડક બનાવી હતી, જેને શેરશાહ સૂરી માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતની સૌથી લાંબી સડક હતી, હાઈવે નથી કહેતો, સડક, શેરશાહ સૂરી માર્ગ. એ જમાનામાં એને સડક એ આઝમ કહેવાતું. હવે આવી નાની મોટી તમને આશ્ચર્ય લાગશે, 17,000 જેટલી સરાઈઓ, એટલે નાની નાની ઓફિસો હતી રહેવા માટે, ધર્મશાળા તરીકે ઉપયોગ થાય, ટપાલ વ્યવસ્થા તરીકે ઉપયોગ થાય એવી 17,000 જેટલી સરાઈઓ હતી. અને આવી રીતે આવા ટાવર પણ ઘણી બધી જગ્યાએ રસ્તામાં મૂકવામાં આજે પણ છે. આજકાલનો જ ફોટો છે, તમને હરિયાણાથી પાકિસ્તાનવાળો રોડ છે લાહોર બાજુનો, ત્યાં તમને મળી રહે. આવી સરાઈઓ હતી. આ સરાઈઓ છે એને પોસ્ટ ઓફિસ તરીકે પણ કામમાં લેવામાં આવતી. તો 17,000 જેટલી એણે સરાઈઓ બનાવી હતી કે લોકો અથવા તો સૂફીઓ અથવા તો કોઈ પણ વટેમાર્ગુ છે એ ત્યાં આરામ કરી શકે, રાત પડી હોય તો સૂઈ જાય, કે પહેલાં એટલો બધો વાહન વ્યવહાર ન હતો. તો આવું સરસ મજાનો જો રસ્તો શેરશાહ સૂરી માર્ગ એણે તૈયાર કરાયો હતો. ટપાલ વ્યવસ્થા પણ એણે કરાવી હતી. એણે કહેવાય છે કે એના સમયમાં મિત્રો આરોગ્યની વ્યવસ્થા પણ એણે કરી હતી. આપણે જે કહીએ છીએ ફિઝિકલ
ફિઝિકલનું પ્રાઇમરી હેલ્થ સેન્ટર. તો આ પીએચસી એના સમયમાં પણ અસ્તિત્વમાં ઘણી બધી જગ્યાએ એના ઇતિહાસમાં જોવા મળે છે. આ ઉપરાંત તમને બધાને જ ખબર છે કે એણે આપણે આજે જેને રૂપિયો કહીએ છીએ ને, આ રૂપિયાનો સિક્કો જે એનો ચાંદીનો હતો એ એના સમયમાંથી હતો. એને રૂપિયા કહેવાતું, જે આજે રૂપિયો કહેવાય છે. અને ઘણા બધી જગ્યાએ રૂપિયો એ આજે પણ શું છે તો કે ચલણ તરીકે છે. તો એ એના સમયમાં આવ્યું હતું. તો જસ્ટ ફેક્ટ ડેટા જ છે, પ્રિલિમમાં કદાચ કામ આવે તો લખી શકો. રસ્તા, રાષ્ટ્રના પુનઃનિર્માણ માટે રસ્તાની ઉપયોગિતાને સમજી તેણે પોતાના સામ્રાજ્યને વિશાળ રસ્તાઓ દ્વારા સાંકળી લીધું હતું. તો મિત્રો રસ્તો શું કામ બનાવવા આવે ખબર? કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું વેપાર વધારવા માંગતો હોય ને ત્યારે, તો અહીંયાથી એ સમજાય છે કે પોતે વેપારી માનસિકતા ધરાવતો હતો કે આર્થિક રીતે મજબૂત થવા વેપાર વધારવો પડશે. યુદ્ધ માટે તો કોઈ પણ રસ્તે, કોઈ પણ જંગલમાંથી પણ યુદ્ધ કરી શકાય, યુદ્ધને રોકી શકાય, યુદ્ધને આગળ વધારી શકાય. એ રસ્તાઓ ખાસ એનો ઉદ્દેશ્ય હતો કે વેપાર વધે આસપાસના રાજ્યોમાં. તો એણે વેપાર માટે રસ્તા બનાવ્યા હતા. રસ્તામાં ફળના વૃક્ષો, ચોક્કસ અંતરે સરાય, મેં કીધું એમ પ્રમાણે ધર્મશાળાઓ બંધાવી હતી. આરોગ્યની વ્યવસ્થા પણ મેં કીધું એ કરી હતી, દવાની, પછી ખોરાકની વ્યવસ્થા કરવામાં આવતી હતી, હોટલો હતી. તેણે આ રસ્તા લશ્કર અને વેપારી હેતુ બંને માટે બંધાવ્યા હતા. તેણે લગભગ 5100 કિલોમીટરના રસ્તા કરાવ્યા હતા. કેટલા? 5100 કિલોમીટર. એટલે ભારતની તમે કુલ લંબાઈ કરો એનાથી પણ લાંબી 5100 કિલોમીટર રસ્તા કરાવ્યા હતા. ઘાટા વનો સાફ કરાવી, નદીઓ પર પુલો બનાવી અને રસ્તાઓ કરાવેલા. સરસ મજાના પુલોની સાથે એણે કામ કર્યું હતું. તેના પ્રખ્યાત રસ્તાઓમાં સૌથી લાંબી સડક સડકે આઝમ. તો પરીક્ષામાં પૂછાય કે સડકે આઝમ કોણે બનાવી હતી? તો મૂંઝાઈ નહીં જાવ, સડકે આઝમ એ શેરશાહ સૂરી માર્ગ. તે પૂર્વમાં બંગાળનો સોનાર ગામથી દક્ષિણે ઝેલમ નદી પાસે રોહતાસ સુધીની હતી. તેની લંબાઈ 4 કિલોમીટર હતી, 4000 કિલોમીટર હતી. તે આગ્રા, દિલ્હી, લાહોરથી પસાર થતી હતી. આ રસ્તો શેરશાહે બંધાવ્યો ન હતો. કોણે બંધાવ્યો હતો? તે શરૂઆતમાં તો કે મૌર્ય યુગમાં થયા હતો. પરંતુ આ રસ્તાને આગળ એણે સમારકામ કરી અને બેસ્ટ એણે બનાવ્યો હતો. મૂળ કોણે નિર્માણ કર્યો હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્યએ. બરાબર. તો એ સમયમાં રસ્તો તામ્રલિપ્તિ બંદરથી પાટલીપુત્ર સુધી, તામ્રલિપ્તિથી પાટલીપુત્ર સુધી હતો. શેરશાહે બીજો રસ્તો આગ્રાથી બુરહાનપુર સુધીનો બનાવેલો. આગ્રાથી બુરહાનપુર એક અલગ રસ્તો પણ બનાવ્યો હતો. આ રીતે મધ્યપ્રદેશ આવતો હતો. પછી અન્ય રસ્તાઓ મુલતાનથી લાહોર પાકિસ્તાનમાં, બયાનાથી જોધપુર સુધીનો અને બયાનાથી અજમેર સુધીનો રાજસ્થાનમાં, બનારસથી માંડુ સુધીનો અલગ અલગ રસ્તાઓ બનાવ્યા હતા. મેં કીધું એમ અલગ બધી ઘણી બધી ધર્મશાળાઓ જેવું કામ કરતી સરાઈઓ પણ બનાવી હતી, નાની નાની મહેલો. સરાય એટલે મહેલ પણ નાના. ત્યાં ભોજન, પાણી, દવા વગેરેની વ્યવસ્થા હતી. તાજા ઘોડા રાખવામાં આવતા હતા. તાજા ઘોડા એટલે ઘણા બધા ઘોડાઓ રાખવામાં આવતા હતા. ટપાલની વ્યવસ્થા પણ આ સરાઈઓ સાથે જ સંકળાયેલી હતી. અને આ ઘોડાઓ છે મિત્રો, એ ટપાલ વ્યવસ્થા માટે જ ખાસ રાખવામાં આવતા હતા. શિક્ષણ, તેના જલકલ્યાણમાં તેણે શિક્ષણના વિકાસ તરફ પણ ધ્યાન આપ્યું હતું. કારણ કે એ પોતે જ મૌલવી હતો, એટલે એણે શિક્ષણમાં ધ્યાન આપ્યું હતું. હિન્દુઓને તેની પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા ચાલુ રાખવાની છૂટ આપી હતી. તો એના ઉપરથી કહી શકાય કે ધર્મ રીતે સહિષ્ણુ હતો. શેરશાહ પુષ્કળ દાન આપતો હતો. તેનો આદેશ હતો કે રાજ્યમાં કોઈ ભૂખ્યો ન સૂવો જોઈએ, કોઈ ભૂખ્યું ન સૂવું જોઈએ. આજના વડાપ્રધાને આ વસ્તુ વિચારવાની છે. ભારતમાં ઘણા ભૂખ્યા મરી જાય છે. નોંધે છે કે શેરશાહ દરરોજ 500 તોલા સુવર્ણ દાન માટે વાપરતો હતો તથા રાજાના ભોજનાલય માટે દરરોજની 300 અશરફી ખર્ચ હતી. અને મફત દવાખાના, મેં કીધું ને ફ્રીમાં આપણે પ્રાઇમરી હેલ્થ સેન્ટર ચાલતા, બરાબર. તો એ રીતે એ બધી જ વસ્તુ છે. આ તમારે ફેક્ટમાં કામ આવશે. અને તમે એવું પ્રશ્ન પૂછે કઈ રીતે શ્રેષ્ઠ ગણી શકાય, તો તમે ઘણી બધી વસ્તુઓ છે તમે એનાલિસિસ કરીને લખી શકો. જો ખાસ કહી દઉં છું, એના યુદ્ધો વિશે હું ચર્ચા આ લેક્ચરમાં એટલે નથી કરતો, ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, હે ને. પ્રશ્ન પૂછાય, મેન્સમાં પૂછાઈ ગયેલો છે, જીપીએસસી મેન્સ 2017માં, કે મુગલ અફઘાન સંઘર્ષ વિશે નોંધ લખો 10 માર્કની. તો મુગલ અફઘાન સંઘર્ષ ક્યાંથી શરૂ થયો? તો બાબર, હે ને, પાણીપતના યુદ્ધથી. પછી હુમાયુ અને શેરશાહનો, તો એ ખાસ લખજો. અને છેલ્લે પછી હુમાયુ છે એ શેરશાહના વારસોને હરાવે ત્યાં પૂરો થાય છે. તો એ આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા છીએ. મુદ્રા સુધારણા, મેં તમને કીધું ચાંદીનો જેનો સિક્કો હતો એ રૂપિયો. આ રૂપિયાનું સિમ્બોલ તો આજે આવ્યું ઉદયકુમાર દ્વારા, પરંતુ રૂપિયો શબ્દ પહેલેથી જ હતો. શેરશાહ ગાદી ઉપર આવે ત્યારે ચલણી નાણાંની સ્થિતિ કંગાળાથી મુદ્રાની ધાતુમાં ભેગ થતો, એટલે કે મેળ થતું હતું, તથા ચોક્કસ માપદંડ ન હતા. એક સિક્કો નાનો, એક મોટો. એટલે તેણે સોના સાથે નાણાંનું સાપેક્ષ નિર્ધારણ કર્યું કે આટલો સિક્કામાં આટલું સોનું જ નાખવું.
તેણે ગાદી ઉપર આવતા જ મિશ્ર ધાતુના બધા જૂના સિક્કા રદ કર્યા. મિશ્ર ધાતુ નહીં, ધાતુના સિક્કા એક જ ધાતુના હોવા જોઈએ. તેણે ચાંદીના સિક્કા અલગ બનાવ્યા, જે 178 ગ્રેઇનના હતા. તાંબાના સિક્કા 330 ગ્રેઇનના. અને આવી રીતે ચાંદીનો જે સિક્કો હતો એને રૂપિયો કીધો. ઓકે, ચાંદીના ટંકા, પહેલાં ટંકા કહેવાતા, પછી રૂપિયો થયું. ન્યાયિક સુધારા પણ એને કર્યા હતા. ન્યાયિક માહિતી ખાસ ઉપલબ્ધ નથી, પણ આપણી પાસે એટલી વસ્તુ છે કે ન્યાય સમક્ષ રાય રંક બધા સમાન હતા. તો મેં પહેલાં કીધું એમ કે એનો ન્યાય કેવો હતો? કઠોર હતો પણ નિષ્પક્ષ હતો. કઠોર હતો પણ નિષ્પક્ષ હતો, કે ભાઈ કોઈને ગમે એટલો રાજા મોટો હોય કે ગમે એટલો રંક હોય, ન્યાય તો બધા માટે સરખો જ રહેશે. સામાન્ય રીતે દીવાની ન્યાય ઇસ્લામિક કાનૂન પ્રમાણે, જ્યારે ફોજદારી ન્યાય પ્રચલિત ધોરણે, એટલે કે જેનો ધર્મ હોય એ પ્રમાણે અપાતો હતો. આખરી નિર્ણય તો એનો જ રહેતો. અકબરે અનેક સુધારાઓ છે કોના જોઈને કર્યા છે? શેરશાહના. તો અકબરના સામ્રાજ્યનો પાયો શેરશાહ સૂરીએ નાખ્યો હતો. આવો પ્રશ્ન પણ મેઇન્સમાં પૂછાય તો તમારે શેરશાહ સૂરી વિશે બધી વાત કરવાની રહેશે. અકબરે અનેક પ્રશંસનીય સુધારાઓ કર્યા હતા, પરંતુ તેનો પાયો કોણે નાખ્યો હતો? શેરશાહ સૂરીએ. આ દ્રષ્ટિએ જોતા અકબરની મહાનતાનો પાયો શેરશાહના સુધારાઓમાં જોવા મળે છે. તો આ બધું લખી નાખવાનું. પ્રશ્ન પૂછાય તો મૂંઝાઈ નહીં જવાનું. 22મી મે 1545 બુંદેલખંડના મહોબાના રાજપૂત સામે, કોની સામે? મહોબાના રાજપૂતો જે છે એની સામે, બુંદેલખંડના મહોબાના રાજપૂતો સામે કાલિંજરના યુદ્ધમાં તોપગોળો ફાટ્યો અને દારૂગોળો આ બધો પડ્યો તો એ ફાટ્યો અને સુલતાન પોતે જ છે એમાં ડેડ થઈ ગયા. બરાબર. ત્યારબાદ તેના પુત્ર જલાલ ખાન અને ઇસ્લામ શાહનું બિરુદ, એટલે જલાલ ખાન છે એણે ઇસ્લામ શાહનું બિરુદ ધારણ કર્યું અને દિલ્હીની ગાદી સંભાળી એના પિતા પછી. ઓકે, તો આવી રીતે એક શ્રેષ્ઠ સુધારક આપણને જો કોઈ મળ્યો હોય મુગલોના સમયગાળાના વચ્ચેના સમય દરમિયાન ફક્ત 5 વર્ષ માટે, તો કોણ હતું? શેરશાહ સૂરી. તેના સમયમાં મેં કીધું એમ મોહમ્મદ જાયસી થઈ ગયા. આ પ્રશ્ન સૌથી ઇમ્પોર્ટન્ટ છે પ્રિલિમ માટે. મોહમ્મદ જાયસીના પુસ્તકો બધાને ખબર છે. પદ્માવત, પછી બીજું છે અખરાવત અને આખીરી કલામ. તો આ ત્રણેય પુસ્તકો એના છે. તમે ખાલી પદ્માવત વિશે પણ વિશે જાણતા હશો. હું તમને બધી જ ચર્ચા કરતો. થોડું સ્પીડમાં એટલે ભાગું છું કે હું એવું ઈચ્છું છું કે જે લેક્ચરમાં ઓછો તમારા ડેટા અને સમય વેડફાય, તો એ રીતે કામનું છે હું કરાવી દઈશ અને યાદ પણ રખાવી દઈશ. ઓકે, તો મોહમ્મદ જાયસી કોનો સમકાલીન હતો? તો શેરશાહ સૂરીનો. એણે પદ્માવત સિવાય કયા પુસ્તક લખ્યા છે? તો કે અખરાવત અને આખરી કલામ. આખરી कलाम निम्न में से कौन से लेखक की कृति है, कौन से कवि की कृति है? तो जवाब में आएगा मोहम्मद जायसी. पद्मावतની સ્ટોરી છે મેં તમને અલાઉદ્દીન વખતે કરી છે. યુ કેન ચેક ઇટ. નેક્સ્ટ એના પછી કોણ ગાદી ઉપર આવે છે? એનો પુત્ર ઇસ્લામ શાહ સૂરી. ઈસવીસન 1500માં તેનો જન્મ છે. વાસ્તવિક નામ જલાલ ખાન હતું. ગાદી ઉપર આવીને ઇસ્લામ શાહ સૂરી. એનો પુત્રનું નામ ફિરોજ શાહ સૂરી અને પિતા શેરશાહ સૂરી. મૃત્યુ 1554. ઇસ્લામ શાહ સૂરી શેરશાહ સૂરી પછી સુર સામ્રાજ્યનો બીજો શાસક હતો. તેણે 9 વર્ષ દિલ્હી ઉપર શાસન કર્યું હતું. ઇસ્લામ શાહ સૂરી 12 વર્ષનો પુત્ર ફિરોજ શાહ સૂરી તેનો ઉત્તરાધિકારી હતો, પરંતુ ગાદીએ બેસવાના થોડા દિવસો પછી શેરશાહનો ભત્રીજો મુહમ્મદ મુબરીદ દ્વારા તેને મારી નાખવામાં આવ્યો હતો. એટલે કે ઇસ્લામ શાહ સૂરી જલાલ ખાનનો ભત્રીજો છે એ ઇસ્લામના દીકરાને મારી નાખે છે. ઓકે, કારણ કે ગાદી માટે. ત્યારબાદ મુબરીજે મોહમ્મદ શાહ આદિલ નામ ધારણ કરી શાસન કર્યું. ઇસ્લામ શાહ સૂરી પછી શાસન કોણે કર્યું? એના ભત્રીજાએ કર્યું. આ બધા ફેક્ટ ડેટા છે. 1554માં ઇસ્લામ શાહ સૂરીનું મૃત્યુ થયું ત્યારે સુર સામ્રાજ્ય 5 ભાગમાં વેચાઈ ગયું હતું, એટલે કે નબળું પડી ગયું હતું. કારણ કે શેરશાહ સૂરી પછીના બધા જ શાસકો એકદમ નબળા હતા, તો એ કાંઈ કરી શક્યા નથી. તેનો લાભ હુમાયુએ લીધો. આક્રમણ કરીને 1555 દિલ્હી પર મચ્છીવાડાનું યુદ્ધ જીતી અને દિલ્હી પર અધિકાર જમાવી લીધો હતો. બરાબર. લાલ કિલ્લાની બાજુમાં 1546માં ઇસ્લામ શાહ સૂરીએ બંધાવેલ સલીમગઢનો કિલ્લો પણ આજે આવેલો છે. સલીમગઢનો કિલ્લો છે કોણે બનાવેલો છે? તો કે ઇસ્લામ શાહ સૂરીએ પોતાના 9 વર્ષના શાસન દરમિયાન. સુર સામ્રાજ્યના અન્ય શાસકો એક જ વર્ષમાં ભૂકા નીકળી ગયા હતા. શેરશાહ સૂરી પહેલો, પછી ઇસ્લામ શાહ સૂરી, પછી ઇબ્રાહિમ સૂરી, પછી ફિરોજ શાહ સૂરી. અલગ અલગ ભાગમાં ટુકડામાં વેચાઈ ગયું હતું. મોહમ્મદ શાહ આદિલ, સિકંદર શાહ સૂરી અને આદિલ શાહ સૂરી સુર સામ્રાજ્યનો છેલ્લો શાસક. બરાબર. આદિલ શાહ સૂરીને ખરાબ રીતે હરાવે છે અને ગાદી ઉપર કોણ આવે છે? હુમાયુ આવે છે. અને આ રીતે હુમાયુ છે એનું કામ પાછું આવે છે. મુગલો પાછા ગાદી ઉપર આવે છે. સૂર્યોનો અંત આવે છે. પરંતુ જેવો હુમાયુ ગાદી ઉપર આવે છે, એક જ વર્ષમાં હુમાયુ શાસન કરી એનું મૃત્યુ થાય છે. જે તમને પણ ખબર છે કે થોડું પી ગયા હતા હુમાયુ અને દીવાનમાંથી નીચે પડ્યા હતા, હે ને? એનો દીવાન બનાવ્યો હતો ને, એને પોતાની પાઠ્ય
પુસ્તકો રાખવા એના વાંચવા માટે જે લાઇબ્રેરી બનાવી હતી એથી પડ્યા અને એનું અંત થયું હતું. અને પછી ગાદી ઉપર કોણ આવી જશે? હેમુ. અને હેમુને ભગાડશે કોણ? તો કે ઓફકોર્સ બદરુદ્દીન જલાલુદ્દીન મોહમ્મદ અકબર. તો અકબરની વિશે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આઈ હોપ કે આ લેક્ચરમાં આઈ થિંક 45 to 50 મિનિટ્સમાં હું તમને શેરશાહ સૂરીને સમજાવવામાં સફળ રહ્યો. જય હિન્દ, જય ભારત.